તો જય શ્રી રામ મિત્રો, સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે શરદબેનને કરિયાણાની કીટ ભેટ દેવા આવેલા છીએ અને એમને પણ કોઈ આગળ પાછળ કામ કરી શકે એવું પોઝિશનમાં નથી, જેથી કરી અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને બને એટલી શેર કરો, જેથી કરીને આવા જરૂરિયાતમંદ સુધી અમે પહોંચી શકીએ. અને ભાઈ શ્રી સતીશભાઈ એ આજે અમને કોન્ટેક્ટ કર્યો એટલે આજે બગડુ ગામની અંદર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરિયાણાની કીટ ભેટમાં દેવા માટે આવ્યા છે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, આભાર. અમાજી ઉમર લાયક એમના તમારા ઘરવાળા છે? તમારે દીદી કે બાબુ કોઈ નહીં, એકલા જ છે? માજી તમારા સારું થશે. એ તો સાથે જ રહો છો ને? કેટલા સમય થયો? 5 વર્ષ થઈ ગયું. શું નામ છે તમારું? શરદબેન. અમે આવ્યા છીએ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરિયાણાની કીટ ભેટમાં દેવા માટે. તમારી જેવા કોઈ જરૂરિયાતમંદ વાળા વ્યક્તિ હોય તો એમને અમે કરિયાણાની કીટ ભેટમાં આપવા માટે આવ્યા છીએ. પાંચ વર્ષ થયા એટલે કાંઈ તકલીફ હતી કે શું તકલીફ હતી? વાલની તકલીફ હતી. દવાખાને લઈ ગયા છે? બહુ દવાખાને. અત્યારે તમારા સસરા ઉંમર લાયક હોય તો અમને સતીશભાઈ તો મને પગની તકલીફ એટલે કામ થાય ને મા બાપ તો હવે તો બધી જવાબદારી આ બંનેની જવાબદારી તમારી માથે જ આવે. નામ શું કીધું બેન તમારું? શરદબેન. માજી તમારું નામ? માજી કાશીબેન. ગામ આ તે બગડુ જ તરફથી કરિયાણાની કીટ તમે તમને ભેટમાં દેવા માટે આવ્યા છે. તમને કેવું લાગે છે? પણ અમે તમારા દીકરા નથી? અમે તમારા દીકરા જ છીએ ને? અમે પણ તમારા દીકરા જ છીએ ને? રડશો ને બેન? કોઈ રડવાની જરૂર નથી. આપણે ઉપર વાળો બધા સુધી પોગાડે છે. આભાર ઉપર વાળાનો કરવાનો કે તમારો, જેથી કરીને અમને પણ કોન્ટેક્ટ કરાવ્યો. અમને ક્યાં ખબર હતી? સેવા ચેરિટેબલ ટ્રસ્ટને શું કહેવા માંગો છો ચેનલને? ભગવાન તમારો એટલો આભાર તેમને આપ્યું કરજો. મારું કોઈ અમારે નહીં, તમે હોય ખરા ભાઈ ગણી કોઈ બાપ ગણી કોઈ તમે છો, એટલું અમારું કરજો. જય શ્રી રામ મિત્રો, સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી શરદબેનને જે કરિયાણાની કીટ ભેટમાં મળેલ છે, એવી જ રીતે અમારી ચેનલને ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અમે પણ જરૂરિયાતમંદ વાળા વ્યક્તિ સુધી પહોંચી શકીએ અને આવો સેવાનો અમને પણ લાભ મળે. આભાર.